વિદ્યાર્થી મિત્રો, હું અશોક કોડીપાડ, સરકારી ઉમા શાળા વલભીપુર, ચેપ્ટર નંબર 4 નિશ્ચયક લેક્ચર નંબર 2 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. પ્રથમ લેક્ચરમાં આપણે કે શ્રેણી પરથી કઈ રીતે આપણે અલગ અલગ પ્રકારના નિશ્ચયક મેળવી શકીએ, દ્વિહાર નિશ્ચયક અને ત્રિહાર નિશ્ચયકનો આપણે પ્રારંભ કર્યો હતો. હવે દ્વિહાર નિશ્ચયકમાં આપણે બે સૂત્ર જોયા, જનરલી બે સૂત્ર જોયા હતા. પહેલું હતું કે ભાઈ મેં તમને વાત કરી હતી એમ કે ભાઈ ત્રણ હાર અને ત્રણ સ્તંભ હોય તેવા નિશ્ચયકને ત્રિહાર નિશ્ચયક કહેવાય. તો એમાંથી આપણે R1 ના આધારે વિસ્તરણ પહેલા લેક્ચરમાં લીધું હતું, C1 ના આધારે વિસ્તરણ પહેલા લેક્ચરમાં લીધું. હવે આજે આપણે એની અંદર દાખલાઓ જોશું અને હજી એકાદી હાર કે સ્તંભ વડે આપણે વિસ્તરણનું સૂત્ર કઈ રીતે બને એ આપણે જોશું. પણ દાખલા ગણતી વખતે ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે આપણે R1 ના આધારે વિસ્તરણ કરશું. તો અહીંયા આગળ આપણે પુનરાવર્તન કરીએ. છેલ્લા લેક્ચરમાં જોયું તો R1 ના આધારે વિસ્તરણ કઈ રીતે કરી શકીએ. પહેલી હાર ના આધારે વિસ્તરણ કરીએ છીએ તો પહેલો ઘટક A1, એના માટે નિશાની ઉપર આપણે ધ્યાનમાં રાખવી પડશે. પ્લસ માઈનસ પ્લસ પહેલો ઘટક A1 જે હાર અને જે સ્તંભમાં હોય ભૂલી જવાનું. તો વધ્યું હું તમારી પાસે કે આ એક ત્રિહાર નિશ્ચયક વધ્યું B2C3 ઓછા B3C2. બીજો ઘટક B1, એના માટે નિશાની કઈ આવે છે સામે માઈનસ, તો B1. હવે વિસ્તરણ જોઈએ આપણે તો B1 ના આધારે કરવું હોય જે હાર અને જે સ્તંભમાં હોય ભૂલી જઈએ આપણે. તો વધ્યું હું તમારી પાસે A2C2 A2C3 ઓછા A3C2. હવે આપણે ત્રીજો ઘટક છે C1 જે હાર અને જે સ્તંભમાં હોય આપણે પ્રશ્ન માટે ભૂલી જઈએ તો વત્તા C1 બીજે હાર અને જે સ્તંભમાં ભૂલી જઈએ વધ્યું તમારી પાસે A2B2 A3B3. તો અગ્રણી કિરણનો ગુણાકાર એટલે કે A2B3 ઓછા બાહ્ય કિરણનો ગુણાકાર એટલે કે A3B2. તો આ આપણે R1 ના આધારે વિસ્તરણ કરી દાખલા ગણતી વખતે આપણે આનો જનરલી ઉપયોગ કરશું. હજી એક રીતે આપણે જોઈએ કે મારે સપોઝ બીજા સ્તંભના આધારે વિસ્તરણ કરવું છે C2 ના આધારે. અહીં નીચે લખીએ આપણે C2 પરથી વિસ્તરણ. હવે C2 પરથી વિસ્તરણ એટલે તમારે યાદ રાખવાનું છે કે C2 એટલે બીજો સ્તંભ. બીજા સ્તંભના આધારે વિસ્તરણ કઈ રીતે કરી શકીએ એનું જોઈએ. હવે C2 એમાં ત્રણ ઘટકો આવે B1 B2 અને B3. તો સૌથી પહેલા B1 માટે નિશાની કઈ આવશે તો કે માઈનસ, B2 માટે કઈ આવશે પ્લસ અને B3 માટે કઈ આવશે માઈનસ. આપણે આ લેક્ચરમાં જોયું કે જે સ્તંભના આધારે કરતા હોઈએ અથવા જે હારના આધારે કરતા હોઈએ એની ત્રણ નિશાનીઓ આપણે ખાસ યાદ રાખવી પડે. તો જ્યારે આપણે C2 ના આધારે કરીએ છીએ તો પહેલી નિશાની કઈ આવશે માઈનસ. તો ડેલ્ટા બરાબર માઈનસ પેલો ઘટક કયો છે એનો B1C2 નું નિશાની કઈ છે માઈનસ. તો B1 જે હાર જે સ્તંભ હોય ભૂલી જવાનું. વધે તમારી પાસે A2C2 A3C3 દ્વિહાર નિશ્ચય. તો A2C3 ઓછા A3C2. બીજો ઘટક છે B2, નિશાની કઈ આવશે પ્લસ. તો B2 માટે વિચારો તમે તો B2 જે હાર જે સ્તંભ હોય ભૂલી જવાનું A1C3 ઓછા A3C1. B2 જે હાર જે સ્તંભ હોય ભૂલી જઈએ વધે A1C1 A3C3. તો A1C3 ઓછા શું થશે A3C1. હવે ત્રીજો ઘટક છે નિશાની કઈ આવશે ત્યાં આગળ એટલે કે માઈનસ B3. તો B3 જે હાર અને જે સ્તંભ હોય ભૂલી જઈએ વધી હું તમારી પાસે A1C1 A2C2. A1 ગુણ્યા C2 A1C2 ઓછા A2C1. તો આપણે વિદ્યાર્થી મિત્રો બીજા સ્તંભના આધારે વિસ્તરણનું સૂત્ર જોયું. આ જ રીતે તમે ત્રીજા સ્તંભના આધારે, બીજી હારના આધારે અને ત્રીજી હારના આધારે કરી શકો. પણ દાખલા ગણતી વખતે આપણે માત્ર કોઈ એક સૂત્ર યાદ રાખવાનું હોય છે. એના માટે આપણે પ્રથમ હારના આધારે ઉપયોગ કરશું. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ. ઉદાહરણ નંબર 3 આપણે અહીં દર્શાવેલું છે. ઉદાહરણ નંબર 3. હવે જો અહીંયા આગળ પહેલી હારના આધારે વિસ્તરણ કરવું છે. પહેલો ઘટક કયો
1 ડેલ્ટા બરાબર 1 હવે આ બેનો ગુણાકાર 3 ગુણ્યા 0 આપણને જો યાદ ના રહે તો આ કે કરવાનું ઓછા 1 ગુણ્યા 0 હવે બીજો ઘટક નિશાની કઈ આવશે માઈનસ 2 કૌંસમાં બે જે હાલ જે સમય ભૂલી જાવ તો -1 ગુણ્યા 0 જો એ નિશાનીમાં આ જે દાખલો ગુણાકાર 4 ગુણ્યા 0 ઓછા વચ્ચે નિશાની હંમેશા માઈનસ જ આવશે વત્તા બીજો ઘટક કયો છે 4 તો 4 નું વિસ્તરણ કરવું હોય તો કૌંસમાં શું આવશે તો કે 4 જે હાર અને જે સમય ભૂલી જવાનું 4 જે હાર જે સમય ભૂલી જવાનું વધે હું -1 ગુણ્યા 1 એટલે -1 ગુણ્યા +1 ઓછા 4 ગુણ્યા 3 હવે આનું વિસ્તરણ જોઈએ આપણે એક કૌંસમાં 3 ગુણ્યા 0 એટલે 0 ઓછા 0 ઓછા 2 0 ઓછા 0 વત્તા 4 કૌંસમાં શું આવશે તો -1 એટલે -1 ઓછા 4 તેરીને 12 તો આ બંને ઘટકો તો 0 ઓછા 0 એટલે 0 0 ગુણ્યા 1 એટલે 0 0 ગુણ્યા 2 એટલે 0 તો વધ્યું હું માત્ર આપણને કે ભાઈ આપણે સાઈડમાં લઈ લઈએ છીએ વિસ્તરણ તો ડેલ્ટા બરાબર શું થશે તાકે કે -12 અને -1 એટલે કેટલા થશે -13 તો 4 કૌંસમાં -13 એનું કેટલું થશે તાકે -52 તો પેલા દાખલામાં તમારું ઉદાહરણ નંબર 3 છે જવાબ કેટલો આવશે -52 તો એ પેલી હારના આધારે કર્યું પેલા સ્તંભના આધારે કરી શકો બીજા સ્તંભના આધારે કરી શકો અને ત્રીજા સ્તંભના આધારે કરી શકો તમને ટેક્સ્ટબુકમાં જનરલી ત્રીજા સ્તંભના આધારે વિસ્તરણ આપેલું છે પણ તમે વિસ્તરણ ગમે તે રીતે કરી શકો જવાબ એક જ આવે -52 પેલા સ્તંભના આધારે કરો બીજા સ્તંભના આધારે કરો ત્રીજા સ્તંભના આધારે કરો અથવા તો પહેલી હારના આધારે કરો બીજી હારના આધારે કરો અથવા તો ત્રીજી હારના આધારે કરો જવાબ એક જ આવે હવે આપણે ટેક્સ્ટબુકના 4.1 ના એક્ઝામ્પલ નંબર 5 નો પહેલો એક્ઝામ્પલ અહીં આપેલું છે એ જોઈએ આપણે તો એના માટે પેલી હારના આધારે વિસ્તરણ કરીએ છીએ નિશાનીમાં કાઢી રાખવાની નિશાની કઈ આવશે પ્લસ પેલી હાર બીજી 3 જે હાર જે સ્તંભ હોય ભૂલી જવાનું તો વધી હું તમારી પાસે કે 0 ગુણ્યા 0 ના આવડે તો આપણે કરી શકીએ ઓછા હવે જો અહીં નિશાનીમાં કાઢી રાખવાનું 3 નિશાનીઓ ભેગી થશે -5 ગુણ્યા -1 હવે બીજો ઘટક જોઈએ આપણે એ નિશાની હંમેશા વચ્ચે કઈ આવશે માઈનસ ને -1 છે આપણી પાસે જ્યારે બે માઈનસ ભેગી થતી હોય ત્યારે આપણે ખાસ કૌંસનો ઉપયોગ કરશું એટલે આપણે નિશાનીમાં ભૂલ પડે નહીં હવે -1 જે હાર અને જે સ્તંભ હોય ભૂલી જઈએ તો 0 ગુણ્યા 0 ઓછા 3 ગુણ્યા -1 હવે આપણે ત્રીજા ઘટક માટે જોઈએ અને નિશાની કઈ આવે છે પ્લસ છે આપણી પાસે માઈનસ તો પ્લસ નિશાની પ્લસ આવે છે અને છે આપણી પાસે માઈનસ તો માઈનસ જે હાર અને જે સ્તંભ હોય ભૂલી જવાનું તો વધ્યું 0 ગુણ્યા -5 ઓછા 3 ગુણ્યા 0 તો અહીંયા આગળ હવે આ આપણે વિસ્તરણ કરીએ તો 0 ગુણ્યા 0 એટલે 0 હવે જો અહીં નિશાનીમાં કાઢી રાખે 5 ગુણ્યા 1 એટલે 5 થાય પણ નિશાનીમાં 3 માઈનસ ભેગી દેતી છે માઈનસ 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 પ્લસ પ્લસ માઈનસ માઈનસ નિશાની વચ્ચે કઈ આવશે માઈનસ 5 એકા 5 ઓછા ઓછે ઓછે વત્તા 0 માઈનસ માઈનસ પ્લસ 3 હવે માઈનસ થી પ્લસ માઈનસ માઈનસ 0 ઓછા 0 તો 3 કૌંસમાં -5 0 ઓછા 5 કેટલા થશે -5 વત્તા 1 ગુણ્યા 3 ઓછા 2 કૌંસમાં 0 તો -15 વત્તા 3 ઓછા 0 તો કેટલા થશે -15 વત્તા 3 એટલે -12 તો આ આપણો ફાઇનલ જવાબ કે એક્ઝામ્પલ નંબર 5 4.1 પહેલા દાખલાનો જવાબ કેટલો આવશે એટલે કે -12 તો આ રીતે આપણે વિસ્તરણમાં પૂરા સ્ટેપ લખશું આગળ જતા આપણે ડાયરેક્ટલી ગુણાકાર કરશું તો અત્યારે શરૂઆત છે એટલે આપણે બને એટલું આગળ જતા આપણે સરળ રીતે આવે એટલા માટે આપણે 0 ગુણ્યા 0 તો આપણને ખબર છે 0 જ આવે છે અહીંયા આગળ આપણે દર્શાવીએ છીએ આગળ જતા તમે ડાયરેક્ટ કરી શકો માર્ક્સ વિસ્તરણ માટે હવે આપણે એક્ઝામ્પલ નંબર બીજો 5માં એનો અભ્યાસ કરીએ રકમ લખેલી છે
હવે તો આપણે અહીંયા આગળ પહેલા હારના આધારે વિસ્તરણ કરીએ છીએ. પેલો ઘટક 3 છે. r1 ના આધારે વિસ્તરણ કરીએ છીએ આપણે. યાદ રાખીએ ખાસ. લખવાની જરૂર નથી પણ આપણે આઈડિયા હોવો જોઈએ. આપણે પહેલા હારના આધારે વિસ્તરણ કરીએ છીએ. તો પેલો ઘટક 3 પ્લસ જ આવશે. 1 * 0 ઓછા -5 * માઈનસ વત્તા બીજો ઘટક નિશાની કઈ આવે માઈનસ. તો માઈનસ કૌંસમાં -4 કૌંસની અંદર -4 જે હાર જે સ્તંભ હોય એટલે જવાનું 1 * 0 ઓછા 3 * -3 વત્તા 5 કૌંસમાં 5 જે હાર જે સ્તંભ હોય એટલે જવાનું 1 * -5 ઓછા 3 * 1. तो हम विस्तार करिए આપણે तो 3 0 નિશાની જોશું તો માઈનસ 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 પ્લસ પ્લસ માઈનસ માઈનસ 5 * 10 ઓછે ઓછે વત્તા 4 0 ઓછે ઓછે વત્તા 3 * 6 વત્તા 5 કૌંસમાં -5 ઓછા 3 તો અહીંયા 3 કૌંસમાં -10 વત્તા 4 કૌંસમાં 0 વત્તા 6 એટલે 6 વત્તા 5 કૌંસમાં -8 તો 10 * 30 વત્તા 6 * 24 ઓછા 40 તો 40 ને 30 કેટલા થશે -70 વત્તા 24 હવે સી -70 માંથી 24 જાય કેટલા વધશે તમારી પાસે -46 તો આપણો બીજા દાખલાનો જવાબ છે ચેપ્ટર કાર્બોહાઈડ્રેટના પાંચમાનો બીજો. હવે આપણે આગળ જોઈએ પાંચમાનો ત્રીજો દાખલો. एग्जाम्पल नंबर 3 डेल्टा बराबर 5 मानो बीजो दाखलो डेल्टा बराबर 0 1 b -1 0 -3 -b 3 0 बीजो दाखलो છે આપણી પાસે ચોથો डेल्टा बराबर b -1 -b 0 b -1 3 -5 અને 0 તો આ બે દાખલાઓ આપણે જોઈએ. એના માટે એક્ઝામ્પલ નંબર 3 આપણે પેલો ઘટક 0 છે અહીંયા તો ખાસ જોવાનું પેલી હારના આપણે વિસ્તરણ કરીએ છીએ. પેલો ઘટક શું છે તમારી પાસે 0. હવે આપણને ખબર છે 0 આવે બાકીનું વિસ્તરણ કરો તો 0 જ આવવાનું છે. એ ઘટકમાં આપણે વિસ્તરણ કરતા નથી. 0 જે હાર 0 સ્તંભમાં છે એનું કદાચ તમારે 10 જવાબ આવ્યો 0 * 10 એટલે શું આવવાનું હંમેશા 0. હવે આપણે બીજો ઘટક શું છે તમારી નિશાની કઈ આવશે બીજા ઘટક માટે 1 પરથી વિસ્તરણ કરવું હોય તો 1 જે હાર જે સ્તંભમાં હોય ભૂલી જવાનું તો 1 હવે આ બેનો ગુણાકાર એટલે -1 * 0 ઓછા -2 * -3 હવે 1 ના આધારે b 2 ના આધારે નિશાની કઈ આવશે પ્લસ તો બે જે હાર જે સ્તંભ હોય ભૂલી જવાનું તો વધે -1 * 3 ઓછા -2 * 0 तो હવે આ વિસ્તરણ કરીએ આપણે તો 0 ઓછા 1 0 ઓછે ઓછે વત્તા વત્તા ઓછા 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 6 વત્તા બે કૌંસમાં -3 ઓછા 0 તો -1 -6 વત્તા બે કૌંસમાં -3 તો માઈનસ માઈનસ પ્લસ 6 ઓછા 6 તો 6 માંથી 6 એટલે 0 એટલે આપણા શું આવશે આપણી પાસે જવાબ 0. હવે આ જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ બહુ સરળ છે.
હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. પેલી હારના આપણે વિસ્તરણ કરીએ છીએ. તો પેલો ઘટક છે 2, 2 જે હાર જે સ્તંભ હોય ભૂલી જવાનું એટલે વધે એટલે કે 2 ગુણ્યા 0 ઓછા -5 ગુણ્યા -1. વિદ્યાર્થી મિત્રો બીજો ઘટક આપણી પાસે -1 છે. તો માઈનસ નિશાની માઈનસ આવશે તેને વિના શું છે -1. તો -1 જે હાર જે સ્તંભમાં હોય ભૂલી જઈએ એટલે વધે હું તમારી પાસે એટલે 0 -1 3 અને 0. તો 0 ગુણ્યા 0 ઓછા 3 ગુણ્યા -1. તો 0 ગુણ્યા 0 ઓછા 3 ગુણ્યા -1. હવે ત્રીજો ઘટક છે આ નિશાની કઈ આવશે પ્લસ અને આપણી પાસે છે કેટલા તો -2 તે કાઉન્ટમાં દર્શાવવાનું નિશાનીમાં ભૂલ ન પડે. હવે -2 જે હાર જે સ્તંભ હોય ભૂલી જવાનું તો 0 ગુણ્યા -5 ઓછા 3 ગુણ્યા 2. તો બે કૌંસમાં 0 ઓછે ઓછા હવે જે ત્રણ નિશાની ભેગી માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ નિશાની કઈ આવશે માઈનસ 5 એકા 5 ઓછા ઓછે ઓછે વત્તા 1 0 વત્તા 3 ઓછા 2 0 ઓછા તો બે કાઉન્સમાં -5 વત્તા 1 કાઉન્સમાં 3 ઓછા 2 કાઉન્સમાં -6. તો 5 ગુણ્યા 10 વત્તા 3 એકા 3 માઈનસ માઈનસ પ્લસ 6 ગુણ્યા 12. અહીંયા 12 ને 3 15 તો -10 વત્તા 15 એટલે કેટલા થશે તમારી પાસે તો કે 5. અહીં દ્વિઘાત છે ગુણોત્તર તો તમારી પાસે -10 વત્તા 15 એટલે 5. હવે આપણે આગળ બીજો એક્ઝામ્પલ જોઈએ. તો 4.1 માં આપણે એક્ઝામ્પલ નંબર 6 છે આપણી પાસે 4.1 માં છઠ્ઠો દાખલો છે આપણી પાસે. જો શ્રેણી કે બરાબર 1 1 -2 2 1 -3 5 4 -9 તો મોડ એ મેળવું. તો મોડ એ મેળવું અથવા છોડવું. બીજો એક્ઝામ્પલ છે કે આપણી પાસે એક્ઝામ્પલ નંબર 4. જો a બરાબર શ્રેણી 1 0 1 0 1 2 0 0 4 તો આપણે મેળવવાનું સાબિત કરવાનું. તો સાબિત કરો કે mod of 3 equal to 27 mod 3. એક્ઝામ્પલ નંબર 4 છે. બાકીના એક્ઝામ્પલ આપણે 4.1 માંથી ભણી ગયા છે. બે દાખલાઓ બાકી છે એટલે આપણું સ્વાધ્યાય 4.1 કમ્પ્લીટ થશે. ઉદાહરણ આપણે જોઈ લીધા છે. કારણ બાકી હોય તો તમે ઘરે જઈને અભ્યાસ કરી શકો. પેલો દાખલો છે આપણી પાસે એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 છે તમારે મોડ a મેળવવાનું. તમને શ્રેણી કી આપેલો છે એના પરથી તમારે મોડ a મેળવવાનું છે. એટલે કે આપેલ શ્રેણીનો નિશ્ચય તો અગાઉ જોયું પ્રમાણે કે શ્રેણી કી આપેલો છે નિશ્ચય શું થશે ડેલ્ટા બરાબર મોડ 1 1 -2 2 1 -3 5 4 -9. આમાં આપણે મોડે મેળવવાનું છે. એટલે કે શ્રેણી કે છે એનો નિશ્ચય એટલે મોડે તો ડેલ્ટા અને મોડે કહી શકો અને ડેલ્ટા કહી શકો. પેલી હાલમાં આપણે વિસ્તરણ કરવાનું છે. તો પેલો ઘટક છે 1 નિશાની કઈ આવશે પ્લસ. ઘણા બધા દાખલાઓ જોઈ લીધા. હવે આપણે આવડું જોઈએ તો 1 અહીંયા આગળ પ્લસ છે એટલે કદાચ કાઉન્સમાં ન લખો તો ચાલે. તો એક જે હાર જે સ્તંભ હોય ભૂલી ગયો તો વધે હું તમારી પાસે 1 ગુણ્યા -9
ઓછા 4 ગુણ્યા -3 બીજો ઘટક છે તમારી પાસે એક નિશાની કઈ આવશે માઈનસ તો 1 જે હાર જે સ્તંભમાં ભૂલી જાવ તો વધે હું તમારી પાસે 2 - 3 5 - 9 તો 2 ગુણ્યા -9 ઓછા 5 ગુણ્યા -3 તો આપણે 1 ના આધારે વિસ્તરણ કર્યું ત્રીજો ઘટક છે -3 જેને કઈ આવશે પ્લસ એના માટે જોઈએ તો પ્લસ -2 છે આપણે ચોકમાં દર્શાવશું -2 જે હાર જે સ્તંભમાં ભૂલી જઈએ 2 ગુણ્યા 4 ઓછા 5 ગુણ્યા 1 એક કાઉન્સમાં -9 ઓછે ઓછે વત્તા 4 તેરીને 12 ઓછા 1 9 દુ વડા પ્લસ માઇનસ માઇનસ -18 ઓછે ઓછે વત્તા 5 તેરીને 15 વત્તા ઓછા 2 4 ગુણે 8 ઓછા 5 એકા 5 એક કાઉન્સમાં -9 વત્તા 12 કેટલા થશે 3 ઓછા 1 -18 વત્તા 15 કેટલા થશે -3 ઓછા 2 કાઉન્સમાં 8 માંથી 5 જાય કેટલા આવશે તમારી પાસે તાકે કે 3 તો 3 ઓછે ઓછે વત્તા 3 ઓછા 3 ગુણ્યા 6 તો 3 3 6 ઓછા 6 કોઈ શું આવશે 0 તો મોડ એ બરાબર તમને શું મળશે 0 હવે આપણને એક એક્ઝામ્પલ નંબર 4 આપ્યો છે તમે બિહાર સ્ટેટમાં આવો એક એક્ઝામ્પલ આપણે સાબિત કર્યો હતો કે કોઈ એક શ્રેણી આપેલું એના આધારે આપણે 2 mod of 2a equal to 4 mod a એવું કંઈક આપણે સાબિત કરવાનું હતું અહીંયા આપણી પાસે mod of 3 equal to શું લાવવાનું 26 mod a શ્રેણી કેટલો નિશ્ચય એટલે mod a થાય તમારે બહુ સરળ છે તો આપણે એ દાખલા આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 4 તો અહીંયા આપણને કોઈ શ્રેણી આપેલો છે એના આધારે સાબિત કરો mod of 3 27 mod a પહેલા આપણે ખાલી 3a લખી નાખીએ શ્રેણી કે પર તો 3a બરાબર શું થશે આપણી પાસે કે શ્રેણી કે ના દરેક ઘટકના 3 વડે ગુણવાનું તો 3 0 3 0 3 6 0 0 4 તેરીને 12 હવે આના આધારે ડાબી બાજુ તમારી પાસે આ તમારી ડાબી બાજુ છે આ તમારી શું થશે જમણી બાજુ તો ડાબી બાજુ બરાબર mod of 3a છે તમારી પાસે એટલે કે શ્રેણી કેનો નિશ્ચય 3 0 3 3 એનો નિશ્ચય છે mod of 3 0 3 6 0 0 2 હવે આમાં આપણે વિસ્તરણ કરવાનું છે આ તમારે કેવી થશે કે ડાબી બાજુ તો 3 કાઉન્સમાં 3 ગુણ્યા 12 ઓછા 0 3 જે હાર જે સમય ભૂલી ગયો 3 ગુણ્યા 12 ઓછા 0 ગુણ્યા 6 ઓછા 0 અમે તમને વાત કરી કે ભાઈ કોઈ એક ઘટક 0 છે તેનું વિસ્તરણ ગમે તે આવે મૂલ્ય શું થવાનું છે હંમેશા તમારે 0 એ 0 જ્યારે આવતો હોય હવે આગળના આધારે વિસ્તરણ કરતા હોય ને ત્રણ ઘટકમાં કોઈ એક ઘટક 0 હોય તો મૂલ્ય શું થવાનું 0 એનું વિસ્તરણ કરવાની જરૂર નથી તો વત્તા હવે સીધું કોણ કરીએ છીએ આપણે 3 તો 3 જે હાલ જે સ્થાનમાં આવે ભૂલી 0 ગુણ્યા 0 ઓછા શું આવશે કે 0 ગુણ્યા 3 હવે અહીંયા આગળ વિસ્તરણ તમે કરશો તો 0 મેક્સિમમ છે એટલે વિસ્તરણમાં તમારે 0 વાળા ઘટકો ઘણા બધા આવશે આગળ જતા આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરવાનું છે આગળ કે કઈ રીતે ડાયરેક્ટ વિસ્તરણ કરશું આગળ જતા આપણે કે અહીંયા આગળ 12 36 ઓછા 0 ગુણ્યા 6 એટલે 0 ડાયરેક્ટ કરી નાખો 12 36 ઓછા 0 ઓછા 0 વત્તા 3 કાઉન્સમાં 0 ઓછા 0 તો 3 કાઉન્સમાં 36 ઓછા 0 3 ગુણ્યા 0 તો શું થવાનું વત્તા 0 તો 36 કે કેટલા થશે તો 108 આ આપણે શું મળ્યું કે ડાબી બાજુ એટલે શું થશે mod of e ઇક્વલ ટુ શું લાવવાનું છે આપણે જમણી બાજુ બરાબર કે 26 mod a લાવવાનું છે આપણે ડાબી બાજુ એના માટે હવે આપણે જમણી બાજુ મેળવીશું તો જમણી બાજુમાં આપણે લાવવાનું શું છે તમારે કે 27 mod a લાવવાનું છે પહેલા તો આપણે ખાલી mod a મેળવશું એને પહેલા 27 કરશું એ તમારું શું થઈ જશે કે જમણી બાજુ થઈ જશે
હવે આપણને અહીંયા શ્રેણી કે આપેલું છે એનો તમે મોડો કે લખો શ્રેણી કે છે એનો આપણે લખીએ મોડે તો મોડે આપેલ શ્રેણીમાં મોડે શું થશે કે 1 0 1 0 1 2 0 0 4 હવે આપણે ઘણા બધા ક્રિયાશીલ દાખલાઓ જોયા છે આજે તો ડાયરેક્ટ વિસ્તરણ કરવાનો પ્રયત્ન કરીએ આગળ જતા આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરવાનું છે કારણ કે આ રીતે લખીએ તો સમય વધારે જાય તમારે આગળ જતા મુશ્કેલ અને જેરેબલી માટે તમે જે દાખલા ગણતા હોય આપણે શોર્ટ એન્ડ સ્વીટ ઝડપથી દાખલાઓ થાય એટલે આપણે ગણતરી કરવી પડે એના માટે જોઈએ આપણે પેલી હાલના આધારે વિસ્તરણ કરીએ છીએ તો 1 જે હાલ જે સમય ભૂલી દો બીજું હું તમારે 1 2 અને 0 4 હવે આપણે હાલ દાખલા જોઈએ તો 1 ગુણ્યા 4 ડાયરેક્ટ કરો 1 ગુણ્યા 4 કેટલા થવાના છે 4 ઓછા 0 ગુણ્યા 2 કેટલા થવાના છે 0 ઓછા 0 હવે મેં તમને વાત કરી કે ભાઈ કોઈ ઘટક 0 હોય પ્રથમ હાલમાં તો એનું વિસ્તરણ હંમેશા શું થવાનું 0 કારણ કે 0 હાલ ગમે ગુણાકાર કરો તો શું થવાનું છે તમારે 0 એટલે એનું વિસ્તરણ કરવાની જરૂર નથી વત્તા 1 જે હાલ જે સ્તંભમાં છે ભૂલી ગઈ તો એટલું વધારે કે 0 1 0 0 0 ગુણ્યા 0 એટલે શું થશે 0 ઓછા 0 ગુણ્યા 1 એટલે શું થશે તમારી પાસે 0 તો એક કૌંસમાં 4 ઓછા 0 વત્તા વત્તા કૌંસમાં 0 તો 4 0 1 ગુણ્યા 0 એટલે શું થવાનું છે 0 તો આમ મૂલ્ય આપણને મળે બરાબર 4 હવે જમણી બાજુ શું હતી આપણી પાસે તો કે જમણી બાજુ બરાબર તમે જુઓ 27 મોડે હતું તમારી પાસે તો 27 ગુણ્યા મોડે કેટલા છે તમારી પાસે 4 તો 27 ચોક કેટલા થાય 108 તો જો ડાબી બાજુ બરાબર તમને કેટલા મળ્યા 108 જમણી બાજુ બરાબર કેટલા મળ્યા 108 તો આના આધારે તમે શું કહી શકો કે ડાબા બરાબર જમણા એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ દાખલો આપણે એટલું થઈ ગયું હવે આપણે નેક્સ્ટ જોઈએ 4 પેટી કઈ આપણે કમ્પ્લીટ કર્યું છે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ તો એક આપણે ઉદાહરણ નંબર 4 છે બહુ સરળ છે એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ तो एक छेल्लू दाखलो જોઈ લઈએ પછી આજનો લેક્ચર આપણે પૂરો કરીએ તો ઉદાહરણ નંબર 4 છે તમારી પાસે એસા બરાબર 0 sin alpha minus cos alpha minus sin alpha 0 sin beta cos alpha minus sin beta અને 0 આનું વિસ્તરણ કરવાનું છે આપણે અને બહુ સરળ છે જે રીતે આપણે r1 ના આધારે વિસ્તરણ કરવાનું છે અને બહુ સરળ છે તો પેલો ઘટક છે આપણી પાસે 0 હવે 0 છે તો મેં તમને વાત કરી હતી કોઈ ઘટક 0 હોય એની હાથમાં ત્યારે એનું વિસ્તરણ કરવા દે મૂલ્ય હંમેશા શું થવાનું 0 એનું વિસ્તરણ કરવાની જરૂર નથી જો ઘટક શું છે તમારી પાસે નિશાની કઈ આવશે માઈનસ sin alpha બરાબર sin alpha કૌંસમાં sin alpha જે હાર જે સમય ભૂલી જવું તો -sin alpha ગુણ્યા 0 એટલે શું થવાનું છે 0 ઓછા cos alpha sin beta અને બહુ સરળ છે sin cos એટલે આપણે થોડું અઘરું છે મગજમાં બેસાડવાનું નથી હવે ત્રીજો ઘટક છે આપણે નિશાની કઈ આવશે પ્લસ આપણી પાસે છે શું કે -cos alpha હવે cos alpha -cos alpha જે હાર અને જે સ્તંભમાં હોય ભૂલી જવાનું વચ્ચે હું minus sin alpha minus sin beta minus minus plus sin alpha into sin beta ઓછા 0 તો minus minus plus sin alpha cos alpha sin beta વત્તા ઓછા cos alpha sin alpha sin beta અહીંયા જોવો તમે sin alpha sin beta into cos alpha ઓછા cos alpha sin alpha sin beta એટલે કે આ પ્લસ છે આ માઈનસ છે
તો એ બેની બાદબાકી કરીએ એટલે શું આવવાનું તમારી પાસે જવાબ 0. તો નિશ્ચયકનું મૂલ્ય શું મળશે આપણને 0. sin આલ્ફા cos આલ્ફા sin થીટા sin આલ્ફા cos આલ્ફા sin થીટા એક પ્લસ છે ને એક માઈનસ છે. કેમ 1 ઓછા 1 એટલે શું થાય કે 0. એ રીતે આ બંને ઘટક સરખા છે. sin cos sin આલ્ફા sin થીટા cos આલ્ફા ઓછા cos આલ્ફા sin આલ્ફા sin થીટા. એટલે મિશ્ર શું મળશે આપણને 0. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 4 ત્રિહાર નિશ્ચય અને એના ઘણા બધા દાખલાઓ જોયા, 4 પોઈન્ટ એક્સરસાઇઝ પૂરી કરી. આવતીકાલે નિશ્ચયકનો સૌથી મહત્વનો ટોપિક એટલે કે નિશ્ચયકના સંકેતો, એના આધારિત નિશ્ચયકના પ્રમેયો આવે છે અને પછી આપણે સાબિતના દાખલાઓ આવશે. તો એનો આપણે આવતીકાલે અભ્યાસ કરશું. નમસ્તે.